विषय इकोनॉमिक्स चैप्टर नंबर 5 गरीबी भाग 8 आ चैप्टर नो गुणभार बोर्ड ની દ્રષ્ટિએ 10 માર્ક્સ અને જેમ અગાઉ આપણે ચર્ચા કરી કે આ રીતે 10 માર્ક્સ વાળા ગુણભારના ચેપ્ટરમાં વિસ્તૃત પ્રશ્ન એટલે કે 5 માર્ક્સ નો પ્રશ્ન પૂછાવાની શક્યતા પેપર સ્ટાઇલના વિભાગ ઈ મુજબ એ વધારે રહેલી છે। જો કે આ વર્ષના બોર્ડ ગુણભાર પેપર સ્ટાઇલ અને સિલેબસ વિશેની સ્પષ્ટતા એ હવે પછી થશે, ત્યારબાદ આપણે એ વિશે સેપરેટલી ચર્ચા કરીશું। આ લેક્ચરમાં આપણે સાપેક્ષ ગરીબી વિશે વિસ્તૃત સમજૂતી મેળવવાની છે। ગરીબીનું જે સ્વરૂપ છે આપણે અગાઉ જોયું એ રીતે ગરીબીના સ્વરૂપને ત્રણ પ્રકારે વિભાજિત કરી ત્રણ પ્રકારે વર્ગીકૃત કરી અને સમજાવવામાં આવ્યા છે। એમાં નિરપેક્ષ ગરીબી આપણે ભણી ગયા, ગરીબી રેખા અને ગરીબી રેખા વિશેના વિવિધ અર્થશાસ્ત્રીઓએ આપેલા જુદા જુદા માપદંડોનો પણ આપણે અભ્યાસ કર્યો અને હવે આપણે સમજૂતી મેળવવાની છે એ સાપેક્ષ ગરીબી વિશેની। સાપેક્ષ એટલે સરખામણી, તુલના, કમ્પેરિઝન, એકબીજાની તુલના કરવી, એકબીજાની સરખામણી કરવી, એકબીજાની કમ્પેરિઝન કરવી, એને અર્થશાસ્ત્રની પરિભાષામાં સાપેક્ષતા કહેવાય છે। અને એ તુલનાત્મક અભ્યાસ દ્વારા એકબીજાની સરખામણી કરી અને ગરીબી વિશે આપણે ખ્યાલ મેળવવાનો છે। સાપેક્ષ ગરીબી વિશેની વિસ્તૃત સમજૂતી આપણને અલગથી 3 માર્ક્સની ટૂંકનોંધ સ્વરૂપે પૂછાઈ શકે છે। બરોબર, પેપર સ્ટાઇલના વિભાગ બી ની અંદર 3 માર્ક્સનો ટૂંકનોંધ સ્વરૂપનો પ્રશ્ન એ આવી શકે છે। સાપેક્ષ ગરીબીની વિસ્તૃત સમજૂતી આપો અથવા ટૂંકનોંધ લખો સાપેક્ષ ગરીબી અથવા સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવો, કોઈ પણ રીતે આપણને પૂછાઈ શકે છે। તો જુઓ, સાપેક્ષ ગરીબીની વિસ્તૃત સમજૂતીની અંદર ગરીબીના અભ્યાસમાં નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં માનવ જીવનની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે। નિરપેક્ષ ગરીબી એવી બાબત છે, નિરપેક્ષ ગરીબી એવો ખ્યાલ છે કે એ નિરપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર નિરપેક્ષ ગરીબીની થિયરીની અંદર શું ધ્યાનમાં લેવામાં આવે છે તો કે નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં માનવ જીવનની જે પાયાની લઘુત્તમ જરૂરિયાતો છે, માનવ જીવન જીવવા માટેની, માનવ જીવન પસાર કરવા માટેની, માનવ જીવનને સારી રીતે વ્યતીત કરવા માટેની જે પાયાની અને મુખ્ય લઘુત્તમ જરૂરિયાતો છે, ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, બરાબર, આ લઘુત્તમ જરૂરિયાતો છે માનવ જીવનની, પાયાની જરૂરિયાતો છે માનવ જીવનની, બેઝિક રિક્વાયરમેન્ટ્સ છે માનવ જીવનની કે જે સંતોષાવી જ જોઈએ। એ લઘુત્તમ જરૂરિયાતોને સંતોષવા માટે, એ પાયાની જરૂરિયાતોને સંતોષવા માટે થતા વપરાશી ખર્ચને નિરપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે। આપણે અગાઉના 7 સેશનમાં નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ અને ગરીબી રેખાનો ખ્યાલ આપણે સમજી ચૂક્યા છીએ વિગતવાર। તો એની અંદર શું થાય છે, આપણે શું જોયું કે માનવ જીવન જીવવા માટે જે પાયાની લઘુત્તમ જરૂરિયાતો છે, ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, એ સિવાય શિક્ષણ, સ્વાસ્થ્ય, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, આ બધી જે પાયાની મુખ્ય જરૂરિયાતો છે એની પાછળ થતા ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે અને ખર્ચની સપાટી, એ ખર્ચની લઘુત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા। અને એનાથી નીચી આવક, એનાથી નીચો ખર્ચ થતો હોય એવા વ્યક્તિઓને ગરીબ ગણવામાં આવે છે નિરપેક્ષ રીતે। તો નિરપેક્ષ ગરીબીની થિયરી, નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ એવો ખ્યાલ છે કે એની અંદર માનવ જીવનની પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવે છે, માનવ જીવનની જે લઘુત્તમ જરૂરિયાતો છે એના પર જ ભાર મૂકવામાં આવ્યો છે અને એના માટેના ખર્ચને જ ધ્યાનમાં લેવામાં આવે છે। જ્યારે સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા લોકો વચ્ચે થયેલી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે। સાપેક્ષ ગરીબી એ નિરપેક્ષ ગરીબીથી તદ્દન જુદું છે, બંનેમાં તફાવત છે। સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી કરતા તદ્દન વિપરીત ખ્યાલ છે, બરાબર। સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં શું થાય છે તો કે સાપેક્ષ ગરીબીની ખ્યાલમાં તુલના કરવામાં આવે છે। સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજના
જુદા જુદા લોકોની સરખામણી કરવામાં આવે છે. શેની સરખામણી? તો કે જુદા જુદા લોકોની અથવા લોકોના જૂથની આવકની. સાપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર અને સાપેક્ષ ગરીબીની થિયરીની અંદર અભ્યાસ શેનો થાય છે? તો કે લોકોના આવકના સ્તરનો, ઇન્કમ લેવલનો. બરોબર, લોકોની કમાણીનો અભ્યાસ થાય છે. એટલે કે સમાજમાં રહેતા, સમાજમાં વસતા જુદા જુદા લોકોના જૂથોની આવક કેટલી છે એનો અભ્યાસ થાય છે સાપેક્ષ ગરીબીના ખ્યાલની અંદર. અને આવકનો અભ્યાસ કર્યા બાદ એ જૂથોની અને એ લોકોની સરખામણી કરવામાં આવે છે, એમની તુલના કરવામાં આવે છે, કમ્પેરિઝન કરવામાં આવે છે. એટલે કે સાપેક્ષ ગરીબી એ નિરપેક્ષ ગરીબી કરતા વિપરીત ખ્યાલ છે. બંને વચ્ચે ભેદ રેખા છે, બંને વચ્ચે ડિફરન્સ છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં શું જોવાતું હતું? તો કે માનવ જીવનની લઘુત્તમ જરૂરિયાત, માનવ જીવનની પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં આવતી હતી અને એ સંતોષવા પાછળ થતા વપરાશી ખર્ચને જ ધ્યાનમાં લેવામાં આવતો હતો. જ્યારે સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા લોકો વચ્ચે થયેલી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. સાપેક્ષ ગરીબીની અંદર એ અભ્યાસ થાય છે કે સમાજના લોકો વચ્ચે કેવી રીતે અસમાન આવક વહેંચાયેલી છે. સમાજના લોકો કેવી રીતે જુદી જુદી આવક મેળવે છે. સમાજની અંદર વસતા કોઈ પણ વ્યક્તિ એક સમાન આવક મેળવતા નથી. કોઈ નોકરી, ધંધો કે વ્યવસાય જેવી અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. દરેકની આવક અસમાન હોય છે. દરેકની આવક એક સમાન હોતી નથી. એ નામનો વ્યક્તિ માસિક 5000 રૂપિયા કમાતો હોય તો બી નામનો વ્યક્તિ માસિક 10000 કમાતો હોય, સી નામનો વ્યક્તિ માસિક 3000 રૂપિયાની આવક મેળવતો હોય, ડી નામનો વ્યક્તિ માસિક 25000 કમાતો હોય, પોતે જે કંઈ નોકરી, ધંધો કે વ્યવસાય કરે છે એમાંથી. તો સાપેક્ષ ગરીબીમાં આ બાબતની તુલના થાય છે. કઈ બાબતની? તો કે સમાજમાં રહેતા, સમાજમાં વસતા જુદા જુદા લોકો વચ્ચે અથવા તો સમાજના જુદા જુદા લોકોના જૂથો વચ્ચે થયેલી આવકની અસમાન વહેંચણીનો અભ્યાસ કરવામાં આવે છે. આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે અને તેમાં જેની આવક ઓછી છે અથવા તો જેની આવક નીચી છે એવો ઓછી આવક ધરાવતો વર્ગ એ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. આ તુલનાની અંદર જે ઓછી આવક ધરાવતો વર્ગ છે અથવા તો નીચી આવક ધરાવતો વર્ગ છે એ ઊંચી આવક કે વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. એટલે કે એની સરખામણીમાં એ આવક મેળવતો હોવા છતાંય જ્યારે તુલનાત્મક અભ્યાસ થાય ત્યારે ગરીબ ગણાય છે. સાપેક્ષ ગરીબીના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી અને આવકની વહેંચણીની અસમાનતાનો અભ્યાસ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબીનો અભ્યાસ કેવી રીતે થાય છે? તો કે સાપેક્ષ ગરીબી માપવા માટે, સાપેક્ષ ગરીબીનો અભ્યાસ કરવા માટે જુદી જુદી આવક ધરાવતા લોકોને જુદા જુદા જૂથોમાં વહેંચવામાં આવે છે. સમાજના જે સક્રિય શ્રમિકો છે, એટલે કે કામ કરતો જે વર્ગ છે, એ સક્રિય શ્રમિકોને એમની આવક પ્રમાણે એના જૂથ પાડી, એના જુદા જુદા ગ્રુપ પાડી અને એમાં વિભાજિત કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબીના ખ્યાલના અભ્યાસ માટે, એટલે કે સાપેક્ષ ગરીબીની સમજૂતી માટે એ સમાજના જુદી જુદી આવક ધરાવતા લોકો જે છે કે સમાજના જે અલગ અલગ આવક ધરાવતા વ્યક્તિઓ છે એમને એમની આવક અનુસાર એ જૂથ પાડી, આવક અનુસાર ગ્રુપ પાડી અને જુદા જુદા જૂથોમાં કે જુદા જુદા ગ્રુપમાં એ વર્ગીકૃત કરવામાં આવે છે, વિભાજિત કરવામાં આવે છે અને વિભાજન કર્યા બાદ એમની તુલના કરી અને સાપેક્ષ ગરીબીનો અભ્યાસ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી એ સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં રહેલી તફાવતની કક્ષા દર્શાવે છે. ફરીથી એક મહત્વનો મુદ્દો, સાપેક્ષ ગરીબી શું દર્શાવે છે? તો કે સમાજના જુદા જુદા લોકોના આવક જૂથોની આવકના તફાવતની કક્ષા. આવકના ડિફરન્સનું લેવલ. જુદા જુદા લોકોની આવક પણ જુદી જુદી છે અને કેટલી ઓછી કે વધતી છે એની કક્ષા, એનો તફાવત દર્શાવે છે, એનું પ્રમાણ દર્શાવે છે. ફરીથી, સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં રહેલી તફાવતની કક્ષા દર્શાવે છે.
સાપેક્ષ ગરીબી એ એવો ખ્યાલ છે અર્થશાસ્ત્રનો, અથવા તો સાપેક્ષ ગરીબી એ ગરીબીનું એવું સ્વરૂપ છે કે માં શું દર્શાવવામાં શું બતાવવામાં આવે તો કે સમાજના જુદા જુદા આવક જૂથોની આવક જુદી જુદી છે, જુદા જુદા વ્યક્તિઓની આવક જુદી જુદી છે, જુદા જુદા લોકોની કે જુદા જુદા જૂથોની આવક પણ ઓછી વધતી છે, દરેકની આવક એક સમાન નથી, બરાબર? એ આવકમાં જે તફાવત રહેલો છે, આવકમાં જે ડિફરન્સ રહેલો છે, એ આવકના તફાવતની કક્ષા દર્શાવે છે સાપેક્ષ ગરીબી, કારણ કે છેવટે તો એમાં તુલના થવાની છે, છેવટે તો સરખામણી જ થવાની છે. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતના સંદર્ભમાં એવી દલીલ થાય છે કે ભારતમાં અત્યાર સુધી જે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખા અને નિરપેક્ષ ગરીબીના ખ્યાલ દ્વારા કરવામાં આવે છે, એના બદલે સાપેક્ષ ગરીબીના ખ્યાલને આધારે થવો જોઈએ ભારતની ગરીબીનો અભ્યાસ. ભારતના અર્થશાસ્ત્રીઓની એવી દલીલ છે, ભારતના કેટલાક અર્થશાસ્ત્રીઓએ કેન્દ્ર સરકાર સમક્ષ એવી દલીલ કરી છે, એવી આર્ગ્યુમેન્ટ્સ રજૂ કરી છે, અને એમને એમની દલીલના સંદર્ભમાં, દલીલના સમર્થનમાં કેટલાક જરૂરી પુરાવાઓ આપ્યા છે કે ભારતના સંદર્ભમાં અર્થશાસ્ત્રીઓની એવી દલીલ છે કે ભારતમાં જે અત્યાર સુધી ગરીબીનું વિશ્લેષણ, ગરીબીની ગણતરી, ગરીબીનો અભ્યાસ કઈ રીતે થાય છે, આપણે જોઈ ગયા નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ વધુ અગત્યનો અને વધુ વિશ્વાસનીય અને વધુ આધારભૂત છે. એટલે નિરપેક્ષ ગરીબીના આધારે કે જેમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો ધ્યાને લેવામાં આવી હોય, અને ગરીબી રેખાના વિવિધ માપદંડોને આધારે ભારતમાં ગરીબીનો અભ્યાસ થાય છે. એના બદલે અર્થશાસ્ત્રીએ એવી દલીલ કરી છે કે ભારતમાં હવેથી, એટલે કે હવેની નેક્સ્ટ ગણતરીથી એ ભારતમાં ગરીબીનો અભ્યાસ સાપેક્ષ ગરીબીના ખ્યાલને આધારે થવો જોઈએ. અત્યારે થાય છે નિરપેક્ષ ગરીબી મુજબ અને ગરીબી રેખાના ખ્યાલની મુજબ, પરંતુ ભારત દેશની વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં એવી દલીલ થાય છે કે સાપેક્ષ ગરીબીના ખ્યાલને આધારે ભારતની ગરીબીનો અભ્યાસ થવો જોઈએ. જો કે એ દલીલ કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર્ય રાખવામાં આવી નથી, અને હાલમાં પણ નિરપેક્ષ ગરીબી અને ગરીબી રેખાનું સ્વરૂપ જ વધુ આધારભૂત, વધુ વિશ્વસનીય અને વધુ પરિપક્વ ગણાય છે. હવે આપણે સાપેક્ષ ગરીબીના ખ્યાલની વિસ્તૃત સમજૂતી મેળવવા માટે એક ઉદાહરણ દ્વારા એનો અભ્યાસ કરીશું. અહીંયા આપણને કોષ્ટક સ્વરૂપમાં એક એક્ઝામ્પલ દર્શાવેલું છે, અને એ એક્ઝામ્પલના આધારે આપણે સાપેક્ષ ગરીબીનો આખો ખ્યાલ સમજવાનો છે. જૂથ લીધા છે વ્યક્તિઓના, જુદા જુદા જૂથ 1, 2, 3 અને 4, અને દરેક જૂથની માસિક આવક આપેલી છે રૂપિયામાં. જો ઉદાહરણમાં જૂથ નંબર 1 એની માસિક આવક 0 થી 30,000 ની વચ્ચે છે. બીજા કેટલાક વ્યક્તિઓનું જૂથ, એને ક્રમાંક આપ્યો છે જૂથ નંબર 2, એ જૂથ 2 ની આવક માસિક 30,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની છે. ત્રીજા અમુક કેટલાક વ્યક્તિઓનું જૂથ પાડ્યું, ગ્રુપ પાડ્યું, જૂથ નંબર 3, એ ત્રીજા જૂથના પ્રત્યેક વ્યક્તિની માસિક આવક 1 લાખ રૂપિયાથી 3 લાખ રૂપિયાની વચ્ચે રહેલી છે. અને ચોથું જૂથ વિભાજિત કરેલું છે, ચોથું ગ્રુપ, એને નામ આપ્યું છે જૂથ નંબર 4, અને એમાં રહેલા તમામ વ્યક્તિઓની આવક એ માસિક 3 લાખ રૂપિયાથી વધુ છે. તો આ ઉદાહરણ સાપેક્ષ ગરીબીને સમજાવવા માટેનું છે, અને ઉદાહરણનું કોષ્ટક જોતા આપણને જણાય છે કે જૂથ 2 માં જે વ્યક્તિ છે કે વ્યક્તિઓ છે એની આવક જૂથ 1 કરતા વધુ છે, એટલે કે જૂથ 2 ની આવક જૂથ 1 કરતા વધુ, જૂથ 3 ની આવક જૂથ 2 કરતા વધુ, અને જૂથ 4 ની આવક એ બાકીના ત્રણેય જૂથ કરતા વધુ ગણાય છે. એટલે કે જૂથ 2 ની સરખામણીમાં જૂથ 1 ગરીબ, જૂથ 3 ની સરખામણીમાં જૂથ 2 ગરીબ, અને જૂથ 4 ની સરખામણીમાં બાકીના જૂથો 1, 2 અને 3 એ ત્રણેય સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. બરાબર? અને એવી જ રીતે કોઈ જૂથ 5 આવી જાય કે જેની આવક 5 લાખ રૂપિયા છે, તો એની સરખામણીમાં બાકીના ચારે ચાર જૂથો એ તુલનાત્મક રીતે, એટલે કે સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. આ જ અહીંયા મોટામાં મોટી ખામી છે આ વિચાર, આ ખ્યાલ કે વધુ આવક ધરાવતો કોઈ એક વર્ગ આવી ગયો એટલે એની સરખામણીમાં બાકીના તમામ વર્ગો ગરીબ ગણાય છે, અને એટલે જ આ ખ્યાલને વિશ્વસનીય ગણવામાં આવતો નથી.
વળી પાછું જૂથ 6 આવી ગયું કે જે 7 લાખ રૂપિયા આવક ધરાવે છે માસિક, તેની સરખામણીમાં બાકીના 6 એ 6 ગરીબ ગણાય છે, બાકીના 5 એ 5 ગરીબ ગણાય છે. અને આ ખ્યાલમાં એટલે કે સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં ગરીબી રેખાને માપવા માટે, ગરીબીની પરિસ્થિતિને માપવા માટે લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો અભ્યાસ થાય છે. લોરેન્જ વક્ર સ્ટેટની અંદર તમે આવૃત્તિ વક્ર, સંચયી આવૃત્તિ વક્ર, સંચયી આવૃત્તિ બહુકોણ, આવા બધા આલેખ અને આકૃતિના પ્રકારો અને એને દોરવા માટેની રીત શીખી ગયા. એ જ રીતનો એક આલેખનો પ્રકાર છે લોરેન્જ વક્ર, કે જેમાં ગરીબીના પ્રમાણના વધઘટને દર્શાવવામાં આવે છે. તો સાપેક્ષ ગરીબીના માપન માટે, સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજાવવા માટે અર્થશાસ્ત્રની અંદર લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તર જેવી વિશિષ્ટ પદ્ધતિઓનો અભ્યાસ થાય છે. વિશિષ્ટ પદ્ધતિઓ લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તર દ્વારા એ સાપેક્ષ ગરીબીનું માપન થાય છે. તો આ રીતે આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધીના 8 ભાગોમાં પ્રસ્તાવનાથી શરૂ કરી ગરીબી વિશે એનો સામાન્ય અર્થ, કયા કયા દેશોમાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે એની માહિતી, ગરીબીના બે જુદા જુદા અર્થો, પરંપરાગત અર્થ અને આધુનિક અર્થનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ગરીબીના જુદા જુદા 3 સ્વરૂપો, નિરપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબી અને ગરીબી રેખા. ત્યાર પછી જુદા જુદા અર્થશાસ્ત્રીઓ આપેલા ગરીબી રેખાના વિવિધ માપદંડો, જેમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR નો માપદંડ, ભારતના આયોજન પંચનો માપદંડ, અર્થશાસ્ત્રી દાંડેકર અને અર્થશાસ્ત્રી રથનો માપદંડ, પ્રોફેસર ડીટી લાકડાવાલાનો માપદંડ, પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિનો માપદંડ અને ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ, આ તમામ માપદંડો આપણે શીખ્યા. ત્યાર પછી આપણે ભણ્યા કે ગરીબી રેખાના ખ્યાલની કેટલીક વિવિધ મર્યાદાઓ. ત્યાર પછી ભારતની અંદર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, સાપેક્ષ ગરીબીની વિસ્તૃત સમજૂતી અને ભારતના જુદા જુદા રાજ્યો વાઇઝ ગરીબીના આંકડાકીય પ્રમાણની માહિતી. આટલો અભ્યાસ આપણે 8 ભાગોમાં કરેલો છે. હવે પછીના નેક્સ્ટ સેશનથી એટલે કે 9મા સેશનથી આપણે ચેપ્ટરના વિસ્તૃત પ્રશ્નોની એટલે કે 5 માર્ક્સના પ્રશ્નોની શરૂઆત થશે.